જય માતાજી મિત્રો, વિચાર મંથનમાં તમારું સ્વાગત છે. વિચાર મંથનનો આજનો વિષય છે મનની શક્તિ દ્વારા ધન પ્રાપ્તિ. આ તે કંઈ કોઈ ઉપાય થયો ધન પ્રાપ્ત કરવાનો એવું તમને લાગશે જરા, પરંતુ મિત્રો આપણા મનની અપાર શક્તિ દ્વારા આપણે ધન પ્રાપ્તિ કરી શકીએ છીએ અને ઘણાને મનની અપાર શક્તિથી ધન પ્રાપ્ત કરવામાં સફળતા મળી છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ કઈ રીતે બને. તો મિત્રો, તમારે કોઈ શાંત સ્થળે જઈ પોતાના મનને, પોતાના શરીરને રિલેક્સ કરી માત્ર ને માત્ર એટલી જ કલ્પના કરવાની છે કે મારી અંદર રહેલું શક્તિશાળી મન મને અપાર ધન પ્રાપ્ત કરાવી રહ્યું છે. આ દુનિયાની બેસુમાર દોલત મારી તરફ આવી રહી છે અને મને ધન મળી રહ્યું છે. હું કરોડપતિ બની રહ્યો છું. આવું મનોમન કલ્પના કરવાની છે, મનને શાંત કરીને કોઈ એકાંત સ્થળે જઈને. આવું મનોમન વિચાર કરીને તમારે સાથે સાથે એ અનુભવ પણ કરતો જવાનો છે કે મને પૈસા કે મને ધન સંપત્તિ મળી રહી છે. તમારે આનો અનુભવ, એની ફિલિંગ્સ, એની લાગણી પણ સાથોસાથ વ્યક્ત કરતી જવાની કે આપણને ખરેખર પૈસા મળી ગયા હોય એમ. પછી આ બાબત ઉપર વિચાર પ્રક્રિયા પૂરી થાય આપણે કે આ દાખલા તરીકે આ રીતે આપણે વિચારી લીધું, આટલું થઈ ગયું કે મનને આપણે આદેશ આપી દીધો કે મને લાખો કરોડોની સંપત્તિ મળે, મને મળી રહ્યું છે આટલું ધન અને હું અત્યારે ધનવાન બની ગયો છું. આવી બધી પ્રક્રિયા પૂરી થયા પછી આપણે આ વાતને ભૂલી જવાની છે. આપણે એમાં કોઈ બીજો હસ્તક્ષેપ કરવાનો નથી. આપણે જે આપણા મનને આદેશ આપ્યો છે, આપણા મનની અંદર જે સૂચનાઓ વહેતી મૂકી છે કે હું લાખોપતિ થઈ રહ્યો છું, મને ધન મળી રહ્યું છે અને હું બધી રીતે સુખી થઈ ગયો છું, આવી લાગણીઓને આપણે વહેતી મૂકી દેવાની છે અને મન એની રીતે કાર્ય કરશે. આપણે એમાં બીજો કોઈ હસ્તક્ષેપ કરવાનો નથી. એ ક્યાંથી આવશે, કેવી રીતે આવશે, કોણ આપશે, એ વિશે આપણે કાંઈ પણ વિચારવાનું નથી. આપણે કોઈ પણ પ્રકારનો અવરોધ આ પ્રક્રિયામાં નાખવાનો નથી. આપણે આવી કલ્પના કે આ આદેશો આપણા મનને આપી દીધા પછી આ વાતને ભૂલી જવાનું છે. આપણે પૂર્વવત પહેલાંની સ્થિતિમાં જે રીતે આપણું કાર્ય કરતા હતા એ કાર્ય પાછા કરવા માંડવાનું છે. અને મિત્રો, અમુક સમય જ્યારે તમને સમય મળે ત્યારે આ વાતનું સતત ચિંતન કરતા રહેવાનું કે હું ધનવાન બની રહ્યો છું, મારી પાસે લાખો કરોડોની સંપત્તિ આવી રહી છે અને મારી સુખ પ્રાપ્તિની તમામ કામગીરી શરૂ થઈ ગઈ છે. અને સાથોસાથ આ પ્રક્રિયાની સાથોસાથ એવો અનુભવ પણ કરતું જવાનું કે મારી પાસે લાખો કરોડોનું ધન આવી રહ્યું છે. જ્યારે તમને સમય મળે ત્યારે આ વિધિમાંથી બહાર નીકળ્યા પછી તમારે આ વાતનું ચિંતન મનન કરતા જવાનું. પણ શરત એમાં એટલી જ છે કે તમારે એની અંદર જો અને તોની વાત નાખવાની નહીં. આ કેમ થશે, કેવી રીતે થશે, ફલાણું ઢીકણું, એવું તમારે કોઈ પણ પ્રકારની ચિંતા કે એવા પ્રકારનો કોઈ હસ્તક્ષેપ કરવાનો નથી કે એવો કોઈ વિચાર આની અંદર ઘુસાડવાનો નથી. આપણે જ્યારે આપણને સમય મળે ત્યારે આ રીતની આપણે આપણા મનને શાંત કરીને વિચાર પ્રક્રિયા આપણા મનમાં દાખલ કર્યા પછી જ્યારે સમય મળે ત્યારે યાદ આવે ત્યારે આપણે આ રીતે વિચારતા રહેવાનું. પછી એમાં કોઈ પણ પ્રકારનો નકારાત્મક બાબતને લઈને હસ્તક્ષેપ કરવાનો નહીં. એ કાર્ય આપણું અર્ધ જાગ્રત મન એની રીતે કરશે. આ નિયમ છે આપણા મન દ્વારા ધન પ્રાપ્તિ કરવા માટેનો. આ નિયમ કે જેમાં ઘણા બધાને સફળતા મળી છે મિત્રો, આ પ્રયોગ કરવા જેવો છે. આપણને ટ્રાય કરવામાં શું વાંધો છે? આવી રીતે પૈસો આપણા સુધી આવતો હોય, આપણે પૈસાદાર થતા હોઈએ ભાઈ, તો આ રીતે આપણને પ્રયોગ કરવામાં વાંધો શું છે? ટ્રાય કરવામાં વાંધો શું છે? આપણે જો અને તો આમાં દાખલ નહીં કરવાના, આપણે આ રીતે કોશિશ કર્યા કરવાની. આના જે
પ્રયોગો કર્યા છે જેમને સફળતા મળી છે એમણે તો ઘણા બધા આવા પ્રયોગો કરીને ઘણા બધા લોકોને સફળતા અપાવી છે. કહે છે કે ઘણા બધા લોકોને આમાં સફળતા મળી છે અને તેઓ પૈસાદાર થયા છે. કોઈએ જો અને તોની શક્તિ કામે લગાડી નહીં. કોઈએ કંઈ એમાં તર્ક વિતર્ક ખોટા કર્યાની માત્ર અને માત્ર એવી રીતે જ જે રીતે મેં તમને રીત સમજાવી છે એવી રીતે જ વિચાર કર્યો છે, એવી રીતે જ આખી પ્રક્રિયા અપનાવી છે અને એમાં સફળ થયા છે. આપણે આ પ્રક્રિયા લાગુ પાડ્યા પછી આપણે આપણું કાર્ય પૂર્વવત જે રીતે કરતા આવીએ છીએ એ રીતે કરતા જવાનું છે. આપણે એની અપેક્ષા કે એની આશા રાખીને બેસી જવાનું નથી કે મેં આ રીતે મારા મનને આદેશ આપ્યો છે તો મારા સુધી આટલું ધન આવશે અને હું એમાંથી આ રીતે આ કરીશ. એ વાત ભૂલી જ જવાની. આપણે અમુક સમય માત્ર તેને યાદ જ કરવાનું. આપણે આપણી કામગીરીમાં પાછું લાગી જવાનું. એ આપણું મન એની રીતે કરશે. આપણે એમાં ઊંડું ઉતરવાની જરૂર નથી. આપણે એમાં હસ્તક્ષેપ કરવાની જરૂર નથી. ટૂંકમાં આપણે આની અંદર પાછું વળીને જોવાનું નથી. આ રીતમાં આ પ્રયોગમાં આપણે અખત્યાર કર્યો આ પ્રયોગ પછી આપણે એમાં પાછું વળીને જોવાનું નથી. કુદરત કે જે શક્તિ કહો છો આપણા મનની એની રીતે જ આપણને એના સમય આવીએ આપણને આપણી માંગણી સંતોષશે. આવા પ્રયોગો વિશે મારા વાંચવામાં આવ્યું છે. મારી પાસે વાંચન દ્વારા આવી બધી માહિતી પ્રાપ્ત થઈ છે. તો આવો પ્રયોગ કરવામાં આપણને વાંધો શું છે? શાંત ચિત્તે આપણને ધન પ્રાપ્તિ થતી હોય તો આપણને વાંધો શું છે ભાઈ આ પ્રયોગ કરવામાં? ટ્રાય તો આમ થાય આપણે જિંદગીમાં ન કરવાની કેટલી બધી મહેનત કરતા આવ્યા છીએ. તો આ પણ પ્રયોગ કરી જોવા જેવો ખરો, પ્રયોગ કરવા જેવો ખરો. આપણા અર્ધ જાગ્રત મન કે આ મનની શક્તિ દ્વારા આપણે જીવનના ઘણા બધા ક્ષેત્રોમાં સફળતા હાંસલ કરી શકીએ છીએ એવું મારા વાંચનમાં આવ્યું છે. તેની કોઈ સીમા નથી, તેની કોઈ મર્યાદા નથી, તેને કોઈ અવરોધ નડતો નથી, તેને કોઈ બંધન નથી, તેની ઉપર કોઈ શક્તિ નડતર રૂપ થતી નથી. એ અપાર છે, અસીમિત છે. આપણી તમામ માંગણીઓ, આપણી ઈચ્છાઓ એ સંતોષી શકે તેમ છે, પરંતુ એ શક્તિને આપણે યોગ્ય રીતે એના નિયમ પ્રમાણે કામે લગાડવી પડે તો આપણું ધાર્યું થઈ શકે. તો મિત્રો, આપણા મન દ્વારા ધનની પ્રાપ્તિ આ વિષય ઉપર આજે એટલું વિચાર મંથન. બસ વળી પાછા ક્યારેક નેક્સ્ટ વિડીયોમાં મનની શક્તિ ઉપર ચર્ચા કરીશું. જય માતાજી.